ચાલો તો હવે આપણે નેક્સ્ટ જે વર્ક કરવાનું છે, બરોબર. લાસ્ટ આપણે જોયું હતું કે એડમિન સાઇટથી પ્રોડક્ટ એડ થઈ, પ્રોડક્ટ છે લિસ્ટ વ્યૂમાં દેખાય, અને જ્યારે પ્રોડક્ટ છે લિસ્ટ ઉપર ક્લિક કરીએ તો ડિટેલ પેજમાં દેખાય. એ આપણે પતાવી નાખ્યું. હવે આપણે કરવાનું છે કે બ્રાન્ડને અપડેટ કેમ કરવી. ખાસ જોજો, બ્રાન્ડ અપડેટ કેમ કરવી. કોઈ પણ બ્રાન્ડ હોય એ ફાયરબેઝમાંથી ફેચ થાય, અને એ વસ્તુ આપણે કેમ કરીએ, થોડો કોડ મોટો છે એટલે વિડીયો મોટો થશે, થોડુંક ટાસ્ક અઘરું થશે. સૌથી પહેલાં હું એક ન્યૂ ફાઇલ બનાવું. લાઈક આપણે એવું આપી દઈએ કે અપડેટ બ્રાન્ડ, અને અહીંયા એક હું બનાવી નાખું સ્ટેટફુલ widget અપડેટ બ્રાન્ડ પેજ. બરોબર. હવે આ પેજને હું લિંક કરી નાખું આપણા નેવિગેશનની અંદર, એટલે એડમિન વાળું પેજ આપણું હતું, એડમિન પેજ વાળું, એની અંદર. તો લિસ્ટ સ્ટાઇલ, આ લિસ્ટ સ્ટાઇલને કોપી કરી નાખું, નીચે પેસ્ટ કરી નાખું. આ ક્લાસને આપણે અહીંયા મૂકી દેશું, બરોબર. અહીંયા એવું લખી નાખીએ આપણે અપડેટ બ્રાન્ડ, બરોબર. આ પેજનું કંઈ કામ નથી, આનું પણ કંઈ કામ નથી, આનું પણ નથી, આનું પણ નથી. ઓલમોસ્ટ આપણે એક જ પેજ ઉપર નાખવાનું છે અત્યારે. નવ હવે અહીંયા બે વસ્તુ કરવાની થશે આપણે, કે પહેલાં તમારી પાસે એક્ઝિસ્ટિંગ જેટલી બ્રાન્ડ છે એ પહેલાં તમારે ફેચ કરવાની થશે. એટલે એ બધી વસ્તુ ફાયરબેઝમાંથી ફેચ થશે, અને બ્રાન્ડ ફેચ થશે તો એ બ્રાન્ડ ઉપરથી એનો ડેટા બધો ફેચ કરવાનો થશે. ખાસ યાદ રાખજો, તમે સપોઝ કે જે બ્રાન્ડ સિલેક્ટ કરો એ બ્રાન્ડનો બધો ડેટા આપણે ફેચ કરવાનો થશે આપણા પ્રોજેક્ટની અંદર, એટલે આપણી સ્ક્રીનની અંદર. એક વસ્તુ ખાસ, અને એ ડેટા ફેચ થાય, અને એ ડેટા પર તમે કંઈક બી નામ બદલાવો, એની પ્રાઇસ કે સમથિંગ કંઈ ચેક કરો, ફોટો ચેન્જ કરો, તમારે જે કરવું હોય, બરોબર. અને એ પાછું સેવ ઉપર ક્લિક કરી તો પાછું ફાયરબેઝમાં નવો ડેટા અપડેટ થઈ જવો જોઈએ. આપણે આટલી વસ્તુ તૈયાર કરવાની છે. થોડોક એટલા માટે આનો કોડ મોટો થશે. તો જો અહીંયા છે આપણે ડેટા અમુક ફિલ પણ કરવાનું થશે, બરોબર. એટલે એ વસ્તુ યાદ રાખવાનું, ડેટા આપણે ફિલ પણ કરવાનું, ફેચ પણ કરવાનું છે. તો અહીંયા સપોઝ આપણે એ લઈએ ફાઇનલ, એક ફોર્મ બનાવી નાખીએ, ફોર્મ, બરોબર. ફાઇનલ ફોર્મ કી ઇઝ ઇક્વલ ટુ, આપણે એને મૂકી દઈએ ગ્લોબલ કી, બરોબર. અને અહીં આપણે પાસ કરીએ ફોર્મ સ્ટેટ. ફોર્મ સ્ટેટ શું છે આપણે ખબર જ છે કે ફોર્મને ડેટાને સબમિટ કરશે. નાવ પહેલા હું એક વેરિયેબલ લઉં, સ્ટ્રીંગ અંડરસ્કોર સિલેક્ટેડ બ્રાન્ડ આઈડી. સૌથી પહેલા આપણે બ્રાન્ડની આઈડી સિલેક્ટ કરો. બ્રાન્ડની આઈડી કેમ સિલેક્ટ થાય તમને ખબર હોય કે જ્યારે તમે કોઈ નવી બ્રાન્ડ એડ કરો તો તમને ઓલો એક મોટો સ્પેલિંગ દેખાય છે, ABCD સમથિંગ એવો સ્પેલિંગ તમને દેખાય છે, વાય ને 1 2 3 વચ્ચે લખેલું હોય. તો એક પ્રકારનું તમારું બ્રાન્ડનું યુનિક આઈડી છે. તો તમારે બ્રાન્ડનું આઈડી સિલેક્ટ કરવાનું થશે, બરોબર. કેમ કે આપણે કોઈ બી એક સ્પેસિફિક બ્રાન્ડને અપડેટ કરવાનું, બધી બ્રાન્ડ એકવાર અપડેટ નહીં થાય. ના, હવે આપણે બનાવશું મેપ. મેપ છે એ કઈ ટાઈપનો છે, સ્ટ્રિંગ અને ડાયનામિક ટાઈપનો. તો મેપ કેવો હશે, સ્ટ્રિંગ અને ડાયનામિક ટાઈપનો, બરોબર. અને એ વેલ્યુ કેવી હશે, નલ અવેર. હવે સપોઝ કે હું વેરિયેબલ એવું આપી દઉં કે ભાઈ સિલેક્ટેડ બ્રાન્ડ ડેટા. નવો ડેટા ફેચ કરવા માટે આપણે ડેટા લિસ્ટના ફોર્મમાંથી ફેચ કરવાનું થશે. તો તમને ખબર, ડેટા ફેચ કરવા માટે આપણે લાસ્ટ ક્લાસ કયો કોલ કરાવ્યો હતો, ક્વેરી ડોક્યુમેન્ટ સ્નેપશોટ. હવે એ ડેટા છે એ એક વેરિયેબલમાં, એટલે કે બ્રાન્ડ્સ નામના વેરિયેબલમાં સ્ટોર થશે. ક્વેરી ડોક્યુમેન્ટ સ્નેપશોટ, બરોબર. નાવ હવે અહીંયા છે ને આપણે એક લેટ લેવું પડશે, કેમ કે
પહેલા ડેટા ફેચ થશે પછી આપણે એડિટ કરવાનું. આપણે અહીંયા યુઝ કરશું લેટનો, બરોબર. લેટ પેરામીટર આપણે યુઝ કરશું. લેટ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર લાઈક બ્રાન્ડમાં આપણે પહેલા આવશે નામ, નેમ કંટ્રોલર, બરોબર. પછી લેટ પાછળ કન્સ્ટ્રક્ટર વાસ કરવાની જરૂર નથી અત્યારે. ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલ, કેમ કે આપણે પહેલા આ કંટ્રોલરમાં ડેટા આવશે, બરોબર, અને એના પછી આપણે એને એડિટ કરવાનું. લેટ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર, અહીં આપણે આપશું ડિસ્ક્રિપ્શન કંટ્રોલર. લેટ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર નેમ ડિસ્ક્રિપ્શન અને એક બ્રાન્ડનું નામ, ડિસ્ક્રિપ્શન અને કોન્ટેક્ટ નંબર એન્ડ કોન્ટેક્ટ કંટ્રોલર, બરોબર. ઓકે, આ ત્રણ વસ્તુ આપણે અત્યારે લીધેલી છે. નેક્સ્ટ છે, હવે આપણે ઇમેજ પણ લેવી પડશે. ઇમેજ પણ આપણે ફાઇલ બેઝમાંથી ફેચ કરવાનું થશે, બરોબર. જૂની ઇમેજ અપડેટ કરશું તો પહેલાં આપણે લઈએ અહીંયા ફાઇલ, એ તો ઇમેજ લોજિક આપણું સેમ જ આવશે. ઇમેજ ફાઇલ, પછી એક વેલ્યુ bool અંડરસ્કોર ઇઝ લોડિંગ, બાય ડિફોલ્ટ એની વેલ્યુ આપી દો ફોલ્સ. ફાઇલ માટે ડિપેન્ડન્સી આપણે એડ કરવી પડશે. HTML પણ આપણે અહીંયા યુઝ કરશું આયો. યાદ રાખજો, આપણે જનરલી અહીંયા યુઝ કરશું આયો મલ્ટીપાર્ટ માટે. ના, હવે તો આઈ થિંક વેરિયેબલની જરૂર નથી. તાવ હવે આપણે એક ફંક્શનને કોલ કરાવીએ. ફંક્શનનું નામ છે initState. initState ફંક્શન ઓલવેઝ સમસ્યા ક્યારે કે જ્યારે તમારી એપ્લિકેશન ફર્સ્ટ ટાઈમ લોડ થાય તો બાય ડિફોલ્ટ initState ફંક્શન છે એ લોડ થઈ જ જશે. તો એની અંદર હવે આપણે અહીંયા પાસ કરશું નેમ કંટ્રોલર. આપણું નેમ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે કન્સ્ટ્રક્ટર પાસ કરશું ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર, બરોબર. કે જ્યારે એપ્લિકેશન લોડ થાય પછી કન્સ્ટ્રક્ટર પાસ થશે, પહેલા પાસ થશે નહીં. પહેલા તો જ્યારે એપ્લિકેશન લોડ થશે તો એમાં બાય ડિફોલ્ટ ડેટા આપણે ફેચ કરવાનું થશે, બરોબર. નેક્સ્ટ આવશે ડિસ્ક્રિપ્શન માટે ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. હમણાં તમને આઈડિયા આવી જશે. પછી કોન્ટેક્ટ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ કન્સ્ટ્રક્ટર ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલ. હવે તમને હમણાં જ કીધું કે વોઇડ initState છે ક્યારે હંમેશા રન થાય કે જ્યારે આપણે એપ્લિકેશન ફર્સ્ટ સ્ટેપ તમારી લોડ થાય, બરોબર, ત્યારે હંમેશા initState છે બાય ડિફોલ્ટ લોડ થઈ જ જાય. તો હું છે ને એક અહીંયા ફંક્શનને કોલ કરી નાખું છું. બાય ડિફોલ્ટ ફંક્શનને કોલ કરી નાખું છું. લાઈક ફંક્શન હવે એવું આપી દો ફેચ ડેટા. આ ફંક્શન મેં હજી બનાવ્યું નથી એટલે એરર છે. હમણાં નીચે આપણે એના પછી બનાવશું. અથવા તો ડેટા નહીં પણ નામ આપણે એવું આપી દઈએ ફેચ બ્રાન્ડ્સ, બરોબર. નામ આપણે શું આપી દીધું? ફેચ બ્રાન્ડ્સ. નાઉ એને હું આપી દઉં પ્રાઇવેટ વેરિયેબલ. આ ફંક્શનને હવે હું નીચે બનાવી નાખું. અને પછી એટલે ફ્યુચર અહીંયા હું પાસ કરું void ફંક્શન છે ફેચ બ્રાન્ડ્સ. ફંક્શન આપણે મૂકી દઈએ અસિંક ફોર્મની અંદર, બરોબર. હવે જો એરર ઉપર નીકળી ગઈ ફેચ બ્રાન્ડને. આ ફંક્શન તમે કોલ કરો. ફંક્શન ક્યારે કોલ થશે? બાય ડિફોલ્ટ જ્યારે એપ્લિકેશન તમારું પેજ લોડ થશે ત્યારે, બરોબર. નાઉ ટ્રાય સ્ટેટની અંદર સપોઝ આપણે આપીએ ફાઇનલ સ્નેપશોટ is equal to await firestore dot instance dot collection. ડેટા ગેટ કરવાનો. ડેટા ક્યાંથી આપણે ગેટ કરાવશું કે જે આપણું કલેક્શન છે બ્રાન્ડ્સ નામનું. આપણે શું કરો ડેટા જોઈએ તો આપણે લાસ્ટ લખવાનું અહીંયા ગેટ અને આપી દો સેમિકોલન, બરોબર. અને જ્યારે ડેટા ફેચ થઈ જાય તો સેટ સ્ટેટ એટલે પાછું શું થાય વિજેટ આખા બધા રીલોડ થાય. તો વિજેટ રીલોડ થાય એટલે શું થાય
કે તમારો ડેટા છે એ અંડરસ્કોર બ્રાન્ડ્સ નામના વેરિયેબલમાં મૂકો, જે આપણે ઉપર વેરિયેબલ બનાવ્યો છે, જે લિસ્ટના ફોર્મમાં છે. હવે ડેટા કયો મૂકો કે આ ડેટા, બરોબર. ડેટા આપણે મૂકવાનું થશે. અહીંયા શું કરશું આપણે, સ્નેપશોટ ડોટ ડોક્સ, એટલે બધો ડેટા છે એ આ બ્રાન્ડ્સમાં સ્ટોર થશે. જો આ બ્રાન્ડ્સ છે આપણો એક લિસ્ટ છે, બરોબર, અહીંયા સ્ટોર થઈ ગયું. નાઉ ધેટ આની અંદર બીજું આપણે મૂકવાનું નથી, તો આપણો ટ્રાય બ્લોક અહીંયા પૂરો. નેક્સ્ટ આવશે કેચ બ્લોક. કેચ બ્લોકમાં સિમ્પલ આપણે મૂકી દઈએ કે સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ કન્ટેક્ટ્સ ડોટ સો સ્નેક બાર ટેક્સ્ટ e dot to string. તમારે મેસેજ મૂકો તો મૂકી દેજો, હું ત્યારે મૂકતો નથી, બરોબર. નાવ ધેટ અહીંયા આપણું ફંક્શન પૂરું ફેચ માટેનું. આ ડેટા બધો આ વેરિયેબલમાં ફેચ થયો. હવે આ વેરિયેબલ ડેટા ઘણો બધો ડેટા હશે, બધો ડેટા આપણે એક એક કરીને બધી જગ્યાએ ગોઠવવાનો છે, બરોબર. નાવ હવે void એક બીજું ફંક્શન બનાવવું છે, void on brand selected, પેરામીટર પાસ કરું લાઈક સ્ટ્રિંગ brand id. સ્ટ્રિંગ brand id. હવે આપણે કન્ડિશન આપીએ, if brand id not equal to null, then final selected brand is equal to underscore brand dot first where. અહીંયા આપણે કન્ડિશન આપશું first where, એટલે એલિમેન્ટ આપણું પાસ થશે. અહીંયા ફંક્શન બન્યું, એમનું ફંક્શન તમારું બન્યું, અહીંયા આપણે એલિમેન્ટ પાસ કર્યું બ્રાન્ડ, બરોબર. અને અહીં આપણે પાસ કરશું બ્રાન્ડ ડોટ આઈડી, બરોબર. શું પાસ કર્યું આપણે, બ્રાન્ડ ડોટ આઈડી ઇઝ ઇક્વલ ટુ બ્રાન્ડ આઈડી, બરોબર, ડોટ ડેટા, અને અહીંયા આવશે સેમી. હવે જો લોજિક જોઈએ આપણે એકવાર શું મળ્યું, જો હવે અહીંયા મેં એક વેરિયેબલ બનાવ્યું, બધું ડેટા વેરિયેબલમાં સ્ટોર થશે. આ વેરિયેબલમાં સ્ટોર થશે, તમે જે બ્રાન્ડ સિલેક્ટ કરશો ને એ અહીંયા સ્ટોર થશે. એટલે ડેટા તમારો બધો વેરિયેબલ પડ્યો છે બ્રાન્ડ્સ નામના વેરિયેબલમાં. અહીંયા આપણે ચેક કરશું કન્ડિશન ફર્સ્ટ વેર. અહીંયા આપણે ફંક્શનમાં પડ્યું કે તમે જે વસ્તુ ટીક કરશો, બરોબર, એ તમે જે આઈડી ટીક કરી અને યુઝર જે આઈડી આપી, સોરી, જે ડેટા તમને ફાયરબેઝમાંથી આવ્યો અને યુઝરે જે બ્રાન્ડ આઈડી સિલેક્ટ કરી, બરોબર, એ ડેટા ઇક્વલ થાય તો એનો ડેટા લઈને આ વેરિયેબલમાં મૂકો, એનો ડેટા લઈને આ વેરિયેબલમાં મૂકો. એટલે ડેટા હવે આપણે જે સિલેક્ટ કરશું અને ફાયરબેઝમાં જો આઈડી જે હશે એ બે ઇક્વલ થશે, બરોબર, તો એ ડેટા તમને આ વેરિયેબલમાં મળશે. નાવ ડેટા આપણે વેરિયેબલ મળ્યો તો શું કરવાનું, સિમ્પલ, કાંઈ નથી કરવાનું. આપણે વિજેટને રીબિલ્ડ કરાવવા માટે પાછું અહીંયા યુઝ કરશું સેટ સ્ટેટમાં, બરોબર. તો સેટ સ્ટેટમાં હવે આપણે શું કરશું કે ભાઈ અંડરસ્કોર સિલેક્ટેડ બ્રાન્ડ આઈડી છે એમાં અંડરસ્કોર સિલેક્ટેડ બ્રાન્ડ આઈડી છે એમાં બ્રાન્ડ આઈડી મૂકો. સિલેક્ટેડ બ્રાન્ડ આઈડી વેરિયેબલમાં બ્રાન્ડ આઈડી વેરિયેબલમાં બ્રાન્ડ આઈડી મૂકો કે જે અહીંયા પેરામીટરથી પાસ થશે, બરોબર. નાવ નેક્સ્ટ શું થવું જોઈએ, અંડરસ્કોર સિલેક્ટેડ બ્રાન્ડ જે ડેટા છે, સિલેક્ટેડ બ્રાન્ડ ડેટા છે, બરોબર, એની અંદર સિલેક્ટેડ બ્રાન્ડ જે ડેટા છે એની અંદર સિલેક્ટેડ બ્રાન્ડ જે આપણે ઉપર ઓબ્જેક્ટ બનાવ્યું છે, સિલેક્ટેડ બ્રાન્ડ, બરોબર, એઝ મેપ સ્ટ્રિંગ અને ડાયનામિક. એ ડેટા
મેપના ફોર્મમાંથી આ વેરિયેબલમાં મૂકો. હવે જો આ વેરિયેબલ આપણે ઉપર બનાવેલો છે ઓલરેડી, આપણે જોવું હોય તો ક્લિક કરીને જોઈ લઈએ. બરોબર, જે ડેટા તમારો કન્ડિશન મેચ થઈ એ. બરોબર, અહીંયા જો આપણે વેરિયેબલ બનાવ્યું હોય અને એ ક્યાં મૂકો, આ વેરિયેબલમાં મૂકો, મેપવાળા વેરિયેબલમાં. મેપમાંથી જે ડેટા મેપમાં જ છે ઓલરેડી, પાછા મેપના ફોર્મમાં આપણે અહીંયા પુટ કરી દીધો. નેક્સ્ટ, એટલે આ ક્યારે થશે કે જ્યારે વિજેટ રીબિલ્ડ થશે ત્યારે. નાવ હવે તમારા જે કંટ્રોલર છે કે ભાઈ નેમ કંટ્રોલર છે એની ટેક્સ્ટ વેલ્યુ ડેટા મેપમાંથી પાસ થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ નેમ કંટ્રોલરમાં ટેક્સ્ટ વેલ્યુમાં અંડરસ્કોર સિલેક્ટેડ બ્રાન્ડ ડેટા. હવે બધો ડેટા તમારો અહીંયા પડ્યો સિલેક્ટેડ બ્રાન્ડ ડેટા. બરોબર, એ નલ નહીં હોય. અહીંયા આપણે શું મૂકશું કે ભાઈ નેમ નામની જે કોલમ છે ને એનો ડેટા મૂકો, નેમ નામની કોલમનો ડેટા મૂકો. અદરવાઇઝ તમે કન્ડિશન મૂકી શકો. અહીંયા કન્ડિશન મૂકી દઈએ કે ભાઈ બ્લેન્ક. બરોબર, આ પણ તમે મૂકી શકો આ રીતે. નેક્સ્ટ, આને આપણે સેમ કોપી કરી લઈએ, પેસ્ટ અને પેસ્ટ. હવે અહીંયા આપણે યુઝ કરી નાખીએ ડિસ્ક્રિપ્શન કંટ્રોલર. કોન્ટેક્ટ કંટ્રોલર. અહીંયા કોલમ નેમ ચેન્જ થશે. કોલમ નેમ ધારો કે તમારું અહીંયા આવશે ડિસ્ક્રિપ્શન અને અહીંયા આપણું આવશે કોન્ટેક્ટ. નાવ ડેટા ફેચ થઈ ગયો તમારો કે જે યુઝર બ્રાન્ડ આઈડી સિલેક્ટ કરશે. બરોબર, એનો ડેટા અહીંયા ફેચ થઈ ગયો. હવે આપણે ફેચ કરાવવાની છે ઇમેજ. બરોબર, તો અહીંયા ફ્યુચર સ્ટ્રિંગ પિક ઇમેજ. બરોબર, એવું આપણે પાસ કર્યું. અહીંયા આપણે પાસ કરીએ ઇમેજ સોર્સ આપણે જૂનું કર્યું ઈ જ છે અને ફ્યુચર છે એટલે અહીંયા મૂકી દેજો સિંક. ફાઇનલ picked file is equal to await image picker semicolon. સોરી, બાકી રહી ગયું. આપણે જૂનું છે અહીંયા આવશે picked image સોર્સ આપણે અહીંયા પાસ કરીએ લાઈક await pick image સોર્સમાં પાસ કરી દીધું. સોર્સ એ આપણે પેરામીટર પાસ કરી નાખીએ. અહીંયા આપી દો સેમિકોલન. આ સોર્સ આપણે પેરામીટર પાસ કરી નાખશું. હમણાં અહીંયાથી વેલ્યુ પાસ થઈ જશે. બરોબર, નાવ આટલું થઈ જાય એટલે કન્ડિશન ચેક કરાવીએ. ઇફ pick to file not equal to null then set state underscore image file is equal to file picked file એનો શું આપો, પાથ આપો. ઇમેજનો શું આપો, પાથ. બસ આટલું આમાં થઈ ગયું. જો કંઈ સ્ટ્રિંગ જરૂર થઈ અહીં આપણે આપી દઈએ void, કેમ કે રિટર્ન નથી કરવું આપણે કંઈ. એક આ યુઆરએલ બની જાય ને કાઢી નાખજો ટ્રાન્સફોર્મની, એટલે એરર નીકળી જશે તમારી. નાવ હવે બીજો ફંક્શન બનાવીએ void
upload image to Cloudinary. પેરામીટર આપી દો ફાઇલ ઇમેજ ફાઇલ અહીંયા રિટર્ન કરજો સ્ટ્રિંગમાં બરોબર ઓલરેડી થઈ જ ગયું આપણે પાછું લઈ લઈએ લાસ્ટ આપણે એ ક્યાં કર્યું હતું એડ પ્રોડક્ટ વાળામાં આ બે વેરિયેબલ આપણે જરૂર પડશે એ લઈ લઈએ અહીંથી કોપી કરી લઈએ કંટ્રોલ સી બરોબર અપડેટ બ્રાન્ડમાં પાછા આવ્યા અહીંયા અંદર જ મૂકી દો તો બી ચાલશે બે વેરિયેબલ અને કોન્સ્ટ આપી દેજો અંદર છે એટલે બીજી ક્યાં આપણે યુઝ નથી કરતા કોન્સ્ટ સોરી માય મિસ્ટેક સ્ટ્રિંગ કોન્સ્ટ વેલ્યુ સ્ટ્રિંગમાં હશે ને એટલા માટે આ બધી વેલ્યુ સ્ટ્રિંગમાં હોય નાઉ ફાઇનલ રિક્વેસ્ટ વેરિયેબલ લઈ લો તમે કે રિક્વેસ્ટ ઇઝ ઇક્વલ ટુ http હવે http તમારે ગેટ કરવું પડશે http ડોટ મલ્ટીપાર્ટ એટલે http ગેટ કરી નાખીએ ઉપર એટલે import http as http એનો એલિયાસ આપણે બનાવ્યો નાઉ http ડોટ મલ્ટીપાર્ટ ફાઇલ http ડોટ મલ્ટીપાર્ટ સોરી એટલે સ્ટોર કરો તો રિક્વેસ્ટના ફોર્મમાં આવશે મલ્ટીપાર્ટ રિક્વેસ્ટ અહીંયા આપણે પાસ કરશું મલ્ટીપાર્ટ રિક્વેસ્ટ પોસ્ટ કોમા URI ડોટ પાસ અને આપણે પાસ કરશું URL આપણું આવશે ક્લાઉડિનરી URL અહીં આવશે સેમિકોલોન પછી આપણે આપવાનું થશે પ્રીસેટ્સ ક્લાઉડિનરી URL તો સોરી અહીંયા આપણે પાસ કરું તો અહીંયા લાઈક ડોટ ડોટ અથવા એન્ટર ડોટ ડોટ નેક્સ્ટ અહીંયા પાસ કરશું ફિલ્ડ્સ બરોબર ફિલ્ડ્સ જે હશે એમાં આપણે પાસ કરશું અપલોડ અંડરસ્કોર પ્રીસેટ ઇઝ ઇક્વલ ટુ ક્લાઉડિનરી આપણું વેરિયેબલનું નામ ક્લાઉડિનરી પ્રીસેટ હજી આગળ પ્રોસેસ થશે એની ડોટ ડોટ ફિલ્ડ્સ હવે એના ફિલ્ડ એમાં આપણે શું કરવાનું થશે એડ સોરી અહીંયા આવશે ફાઇલ્સ આવશે ફાઇલ્સ ડોટ એડ હવે એડ આપણે શું કરવાનું થશે તો આપણે મૂકી દઈએ એને અવેઇટ સ્ટેટમાં એડ અવેઇટ http ડોટ મલ્ટીપાર્ટ ફાઇલ ડોટ ફ્રોમ પાથ અહીં આપણે આપીએ ફાઇલ એટલે પાથ ફાઇલનું નામ આપણે વેરિયેબલ છે એ અને અહીં આપણે આપી દઈએ ઇમેજ ફાઇલ ડોટ પાથ નેક્સ્ટ ફાઇનલ response एक वेरिएबल बनाए फाइनल response is equal to await વેરિએબલ અહીંયા છે એટલે આપી દઈએ request dot
સેન્ડ. બરોબર. નેક્સ્ટ હવે આપણે કન્ડિશન અલગ અલગ ચેક કરાવીએ. ઇફ રિસ્પોન્સ ડોટ સ્ટેટસ કોડ ઇઝ ઇક્વલ ટુ 200 ફાઇનલ વેરિયેબલ બનાવો. રિસ્પોન્સ બોડી ઇઝ ઇક્વલ ટુ વેઇટ. જો રિસ્પોન્સ બોડી તો રિસ્પોન્સ ડોટ સ્ટ્રીમ ડોટ બાઇટ ટુ સ્ટ્રીંગ. સ્ટેટસ બસ હોય તો રિસ્પોન્સની આખી બાઇટ ટુ સ્ટ્રીંગ કન્વર્ટ કરીને રિસ્પોન્સ બોડીમાં સ્ટોર કરી દો. અને એના પછી ફાઇનલ જેસન એક વેરિયેબલ બનાવું. જેસન રિસ્પોન્સ ઇક્વલ ટુ જેસન ડીકોડ. જેસન ડીકોડ કરો. જેસન ડીકોડ છે એ ક્યાં સ્ટોર થશે? જેસન બોડીમાં. એટલે ડેટા તમારો જેસનના ફોર્મમાં ડીકોડ થશે અને અહીંયા સ્ટોર થશે. ઓકે, એરર લાગી. ઓકે, હા, એ તો રિટર્નની છે. ઓકે, બીજી કંઈ એરર નથી. ચાલો, આટલું થઈ ગયું. નેક્સ્ટ જેસન બોડી. નાવ હવે આપણે રિટર્ન કરી નાખીએ કે 200 હોય તમારો તો રિટર્ન જેસન રિસ્પોન્સ રિટર્ન થશે secure underscore URL. Now that else part. else part માં આપણે સિમ્પલ મૂકી દઈએ throw exception failed to upload image. Failed to upload image ક્લિયર. તો ડેટા ફેચ કરવા અપલોડ કરવા માટેનો હવે આપણે જે લોજિક મારવાનું છે ને એ અપડેટમાં મારવાનું છે. ડેટા તમારો ફેચ થઈ ગયો, ઇમેજ તમારી ફેચ થઈ ગઈ. હવે જે લોજિક મારવાનું અપડેટ મારવાનું છે. બરોબર. તો ફ્યુચર void update brand sync. Now that if આપણે જે ફોર્મ કી બનાવી હતી, if underscore form key એનો કરંટ સ્ટેટ જો એ વેલિડેટ હોય, આપણે વેલિડેટ નો યુઝ કર્યો છે અહીંયા, વેલિડેટ હોય then and then underscore selected brand id not equal to null હોય. અને આપણે વચ્ચે કન્ડિશન મૂકી છે તો set state is loading ને કરી નાખો. is loading ની વેલ્યુ ને કરી નાખો true. બરોબર. જો વેલિડેટ ડેટા હોય અને બ્રાન્ડ આઈડી એ નલ હોય એનો મતલબ એ કે બ્રાન્ડ આઈડી કંઈ સિલેક્ટ નથી થયું. બરોબર. અને ડેટા જે યુઝર અપડેટ કરવા માંગે છે, જે ડેટા અપડેટ કરવા માંગે છે એ વેલિડેટ છે. બરોબર. તો શું કરી નાખો? ટ્રુ કરી નાખો. કોને? ઇઝ લોડિંગ ને. સો તો નેક્સ્ટ ઇફ કન્ડિશનમાં મૂકી દીધું તો એની અંદર આપણે આવીએ ટ્રાય string
image URL is equal to selected brand data. બરોબર, હવે એમાંથી તમે લ્યો પેલા ઇમેજની URL, જે આપણો આ છે કોલમનું નામ ફાયરબેઝની અંદર. બરોબર, યાદ રાખજો ખાસ. નેક્સ્ટ, જો તમારે એ ઇમેજની URL ઉપર વેરિયેબલમાં સ્ટોર કરાવી ને ઇમેજ URL, જો આપણે ઇમેજની URL સોરી પેલા ફાઇલ ચેક કરે, નવો ડેટા માટે ચેક કરાવશું આપણે. if underscore image file not null equal to null, આ વેરિયેબલ ઉપર લીધો છે, નવો ડેટા ફેચ કરો, નવી ઇમેજ માટે. આ બધું નવા ડેટા માટે થશે. તો શું થવું જોઈએ? બરોબર, જો ઇમેજ તમારી નવી છે તો તમારું ક્લાઉડિનરી વાળું જે આ ફંક્શન છે એ રન થવું જોઈએ કે ભાઈ ઇમેજ નવી અપલોડ કરો. તો એ લોજિક આપણે મારશું. બરોબર, તો આપણે એવું કરી નાખીએ કે એક વેરિયેબલ પાછો લઈ લઈએ ઇમેજ યુઆરએલનો, જે અહીં આપણે લીધો છે વેરિયેબલ લઈએ, એની અંદર ઇમેજ યુઆરએલ ઇઝ ઇક્વલ ટુ અવેટ, એ વેટિંગમાં મૂકી દઉં ક્યાં સુધી કે જ્યાં સુધી મારું અપલોડ ઇમેજ ટુ ક્લાઉડિનરી વાળું ફંક્શન રન ન થાય. અહીંયા આપણે પેરામીટર પાસ કરી દઈએ ઇમેજ ફાઇલ. જો એ નલ હોય તોની વાત છે. જો નલ હોય ઇમેજ ફાઇલ તો આ ફંક્શનને કોલ કરી દો અને અહીંયા સ્ટોર કરી દો. બરોબર, ના હવે આપણે ડેટાને ફાયરબેઝમાં અપડેટ કરવાનું છે. બરોબર, ઇફ તો થઈ જ ગયો છે, એનો પાર્ટ એનો પ્રૂવ થઈ જશે. હવે અવેઇટ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન. કયા કલેક્શનમાં ભાઈ? કે ભાઈ બ્રાન્ડ્સના કલેક્શનમાં. ઉપર બ્રાન્ડ્સ એટલે લખ્યું છે ને, બ્રાન્ડ્સ જ છે. બ્રાન્ડ્સમાં હવે આપણે શું જોઈએ છીએ? ડોગ જોઈએ છીએ. તો ડોગમાં આપણે પાસ કરશું કે કેનો ડોગ જોઈએ છીએ? કે સિલેક્ટેડ બ્રાન્ડ આઈડી. જો હું ખાલી ડોગ લખીશ તો બધો ડેટા આવશે. તમારે કેનો ડેટા ડોગ જોઈએ? કે સિલેક્ટેડ બ્રાન્ડ આઈડીનો જ મારે ડોગ જોઈએ છીએ. પણ એમાં મારે કરવું છે શું? તો એમાં મારે કરવું છે ડોટ અપડેટ. બરોબર, તો અપડેટ કરવામાં મારે ડેટા દેવો પડે ને. હવે તમારે શું અપડેટ કરવું પડે? કે નામ અપડેટ કરવું, જીમાં અપડેટ દેવું પડે તમારે. બરોબર, તો અપડેટ માટે અહીં આપણે યુઝ કરશું કર્લી બ્રેકેટ. અહીંયા એક સેમિકોલન આપી દેજો. કર્લી બ્રેકેટની અંદર કઈ કોલમમાં? તો નેમ કોલમમાં. નેમ કોલમમાં તમારે શું દેવું છે? અંડરસ્કોર નેમ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ. સેમ એ રીતે કઈ કોલમમાં? લાઈક મારી અહીંયા ડિસ્ક્રિપ્શનની કોલમ છે ત્યાં DESCRIPTION underscore description dot text. કઈ કોલમમાં? તો કોન્ટેક્ટની કોલમમાં અંડરસ્કોર કોન્ટેક્ટ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ. ઓકે, હા, હજી આપણે ઇમેજ વાળી મૂકવું પડશે ને, તો અહીં આપણે મૂકી દઈએ ઇફ ઇમેજની પણ કોલમ હશે. ઇફ image URL not equal to null, તો ઇમેજ URL આપણી કોલમ નામ છે ફાયરબેઝનું. બરોબર, ત્યાં મૂકી દો ઇમેજ URL. જે આપણું ફંક્શન કોલ થયું ને એની વેલ્યુ, એનો પેરામીટર પાસ થશે.
આટલું થઈ જાય તો સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ કન્ટેક્સ ડોટ શો સ્નેક બાર આપણે કન્ટેન્ટ મૂકી દઈએ બ્રાન્ડ updated successfully semicolon આટલું થઈ જાય તો શું થવું જોઈએ નેવિગેટર ડોટ પોપ કન્ટેક્સ બેક જવા માટે આટલું થઈ ગયું તો હવે આપણે આવીએ કેચ બ્લોકમાં સિમ્પલ તમે તમારો મેસેજ મૂકી દેવાનો scaffold dot of dot so snack bar text e dot to string તમારો મેસેજ અહીંયા મૂકી દેજો એટલે કેચ બ્લોક આપણું અહીંયા ડન નાઉ ધેટ કેચ બ્લોક આપણું જે પૂરું થાય પછી આપણે રન કરશું ફાઇનલી એટલે આ આવવું જોઈએ અહીંયા આપણે સિમ્પલ સેટ સ્ટેટ ઇઝ લોડિંગ કરી નાખીએ અહીંયા આપણે ફોલ્સ બરોબર એટલે સેટ સ્ટેટ પાર્ટ પૂરો આપણો અહીંયા હવે આ ઇફ પાર્ટ તમારો અહીંયા પૂરો હવે હું એને એલ્સ મૂકી દઉં બરોબર એ શેના માટે આપણે જોઈ લેજો scaffold messenger dot of context dot show snack bar text please select brand first જો એમને કોઈ શબ્દ દબાટી કરે તો નો હાલે બરોબર તો આ ફંક્શન આપણું આ ફંક્શન કોલ કરવાનું બાકી છે જે આપણે હવે આપણે આવીએ ડિઝાઇન પાર્ટમાં નાઉ રિટર્ન આપણે કરાવી નાખીએ અહીંયા સ્કેફોલ્ડની અંદર આપણે આવ્યા તો અહીંયા આપણે મૂકી દઈએ એક બાર title text update brand body બોડીમાં જો is loading અહીંયા કન્ડિશન મૂકી દઈએ is loading then center widget લ્યો એમાં ચાઇલ્ડમાં મૂકી દો circular progress indicator is body લોજિક તમારી બોડી નક્કી થશે અધરવાઇઝ અહીંયા બનાવો પેડિંગ ફોર્મ के लिए આપણે ફોર્મ વિજેટ યુઝ કરવો પડશે ફોર્મને ગ્લોબલ કનેક્ટ કરવો પડશે તો આપણે આપશું કી નામ આપણે શું આપ્યું તો ફોર્મ કી આપણે ક્લાસ મોડેલ એક વાર બનાવી નાખ્યું હતું યાદ હોય તો અહીંયા આપણે નામ જ આજે પણ આપ્યું હતું ચાલો હવે એનો એટલા માટે કેમ કે એની કમ્પલ્સરી પેરામીટર આવશે એક ચાઇલ્ડમાં સપોઝ કે હું લઈ લઉં એક સિમ્પલ લિસ્ટ સાદું લિસ્ટ બિલ્ડર નથી અહીંયા હું લઈ લઉં ચિલ્ડ્રન બરોબર ચિલ્ડ્રનમાં હું એક સપોઝ કે પહેલાં મસ્ત મજાનો મૂકી દઉં ડ્રોપ ડાઉન મેનુ આઇટમ બરોબર કે સોરી ડ્રોપ ડાઉન મેનુ આઇટમની ડ્રોપ ડાઉન બટન ફિલ્ડ હા ડ્રોપ ડાઉન બટન ફ્રોમ ફિલ્ડ બરોબર અહીંયા આપણે આ બ્રાન્ડના નામ તમને ફાયરબેઝમાંથી ફેર થશે તો અહીંયા આઇટમ્સ તમારે દેવી પડશે તો આઇટમ્સ એ બ્રાન્ડના નામ ક્યાંથી આવશે અંડરસ્કોર સિલેક્ટેડ બ્રાન્ડ આઈડીમાંથી બરોબર તમારે એક હિન્ટ મૂકી દેજો અહીંયા હું લખી નાખું કે ટેક્સ્ટ વિજેટનો યુઝ કરીને સિલેક્ટ બ્રાન્ડ
સોરી માય મિસ્ટેક. આઇટમ્સમાંની વેલ્યુઝમાં આવશે સિલેક્ટેડ બ્રાન્ડ આઈડી, બરોબર. હિન્ટ મૂકી દીધી આપણે, આઇટમ્સ પછી જોઈએ, બરોબર. પછી હવે એક વસ્તુ આવશે આની ઓન ચેન્જ, કે જ્યારે હું કોઈ બ્રાન્ડ ઉપર ક્લિક કરું તો શું થવું જોઈએ, એક વસ્તુ ખાસ આપણે જોવાની છે. તો વેલ્યુ આપણે આપી દીધી, હિન્ટ આપી દીધી ઓન ચેન્જ. હવે ઓન ચેન્જમાં અહીંયા આપણે ફંક્શનને કોલ કરાવશું ઓન બ્રાન્ડ સિલેક્ટેડ. આ ફંક્શન મારું કોલ થશે, આપણે ફંક્શન ઉપર બનાવ્યું છે ઓન બ્રાન્ડ સિલેક્ટેડ, બરોબર. હવે આપણે પાસ કરશું એની આઇટમ્સ બધી. તો આઇટમમાં શું પાસ થશે, તો આઇટમમાં આપણે ઓલો એક વેરિયેબલ બનાવ્યો હતો, એ વેરિયેબલનો ડેટા મેપ કરો, બરોબર. અહીંયા પાસ કરો એક પેરામીટર નામ, ધારો કે હું આપી દઉં બ્રાન્ડ. એરો ફંક્શન કરનાર મોટો ફંક્શન યુઝ કરશું, એટલે કર્લી બ્રેકેટ, એટલે લાઈક હું એવું આપી દઉં કે ફાઇનલ બ્રાન્ડ ડેટા ઇઝ ઇક્વલ ટુ પેરામીટર નામ આપણે શું હતું, બ્રાન્ડ. શું જોઈએ આપણે, ડેટા ઈ મેપ સ્ટ્રિંગ ડોટ ડાયનામિક. રિટર્ન ડ્રોપ ડાઉન મેનુ આઇટમ, ઈ ડેટા ઓલવેઝ હશે સ્ટ્રિંગ. એની વેલ્યુમાં બ્રાન્ડ ડોટ આઈડી અને એના ચાઇલ્ડમાં ટેક્સ્ટ, અને આપણે પાસ કરીએ બ્રાન્ડ ડેટા અને કોલમ નેમ અને અધરવાઇઝ એવું આપી દઈએ આપણે. જો બ્રાન્ડ નેમ જ ન હોય, આથી ઉપરથી બ્રાન્ડનું નામ જ ન હોય, તો આપણે એવું આપી દઈએ અનનેમ બ્રાન્ડ બ્રાન્ડ. ઓકે, આ સેમિકોલન. નાઉ હવે એ બધો ડેટા છે જે એ લિસ્ટ આપવામાં આવશે. ઓકે, ડન. નાઉ હવે આપણે યુઝ કરશું વેલિડેટરનો. વેલિડેટરમાં આપણે પાસ કરીએ એક પેરામીટર એનોનિમસ ફંક્શન વેલ્યુ. if value is equal to null, then अच्छी कंडीशन મૂકી દઉં અહીંયા. if value is equal to null and value is empty, then return please select a brand, otherwise return null. અહીં આપણું ડ્રોપ ડાઉનનું કામ પૂરું, બરોબર. નાઉ હવે હું એક સાઇઝ બોક્સ મૂકી દઉં જગ્યા માટે, એક હાઈટ આપી દઉં
20 પિક્સલની. બરોબર. હવે એક સરસ મજાનો એક સેન્ટર વિજેટ લઈ લઉં. વચ્ચોવચ બધું આવે એટલા માટે મસ્ત લાગે, એટલા માટે સેન્ટર એની ચાઇલ્ડમાં થોડુંક વ્યવસ્થિત લાગે એટલા માટે આપણે સ્ટેકનો યુઝ કરી નાખીએ. સ્ટેકની અંદર ઘણા બધા વિજેટ હોય એટલે આપણે યુઝ કરશું ચિલ્ડ્રન. ત્યાં તરફ આપણે સર્કલ અવતાર પહેલા ઇમેજ માટે આ ઇમેજ આપણી લોડ થશે. રેડિયસ આપી દો 16ની. यहाँ આપી દો બેકગ્રાઉન્ડ ઇમેજ અંડરસ્કોર ઇમેજ ફાઇલ not equal to null. then file image underscore image file or image file or otherwise Firebase માંથી લઈ આવો સિલેક્ટેડ બ્રાન્ડ ડેટા કા નવી અપલોડ કરો કા જૂનો ડેટા લઈ આવો. તો સિલેક્ટેડ બ્રાન્ડ ડેટા equal to null. Question mark. Then network image selected brand data image URL is image provider. અને આપણે યુઝ આઇકન હોય તો આઇકન મૂકી દેજો. આઇકન એના કરતાં આપણે એમ મૂકી દઈએ અસેટ ઇમેજ અને એકાદો ઇમેજનો પાથ આપી દેજો. ઇમેજ પ્રોવાઈડર કે બાય ડિફોલ્ટ ઇમેજ આ સ્ટોર થશે. અપડેટ માટે ડિફોલ્ટ ઇમેજ. એટલે મેં એક ઇમેજ સેટ કરી નાખી. અહીં આપણું સર્કલ અવતારનું કામ પૂરું. પછી અહીં આપણે યુઝ કરશું પોઝિશન વિજેટનો. પોઝિશન વિજેટ થોડીક અલાઇનમેન્ટ માટે. તો
અહીંયા હું યુઝ કરું લાઈક બોટમ 0 નું આપી દઉં, રાઈટ પણ અત્યારે 0 આપી દઉં. બીજું તો કંઈ જરૂર નથી. હવે ચાઇલ્ડમાં એક લઈ લઉં અહીંયા આઇકન બટન. હવે આઇકન બટનની અંદર હવે આઇકન સેટ કરાવું, બરોબર. ઇમેજ માટે આપણે આઇકનની ખાસ જરૂર પડશે અહીંયા, બરોબર. ઓકે, આઇકન બટન. હવે અહીંયા આપણે આઇકન્સ આઇકન આપણે સેટ કરી દીધું. આનો કલર બધો તમારે કલર બધો સેટ કરી દેવાનું. હવે બટન છે એની એક ખાસ પ્રોપર્ટી આવશે ઓન પ્રેસ પ્રોપર્ટી. ઓન પ્રેસ પ્રોપર્ટીમાં આપણે અમુક ફંક્શન અમુક લોજિકને કોલ કરવાનું થશે, એટલે આપણે આપીએ કે શો મોડેલ બોટમ શીટ, બરોબર. અહીંયા આપણે કન્ટેક્સ બિલ્ડરમાં આપણે પાસ કરીએ અહીંયા કન્ટેક્સ અહીંયા આપણે કોલ કરીશું આપણે એક વેરિયેબલ બનાવ્યું છે ઇમેજ પિકર ઓપ્શન.
કામ કરીએ, આપણે એક વસ્તુ કરતા ભૂલી ગયા છીએ એટલે કરી નાખવું. એ અત્યારે હું કંઈક કોલ કરી નાખું, ભાઈ તમને હું કહી દઈશ શું કર્યું એ, હું ભૂલી ગયો છું કરતા. ઓકે, હવે હે ને હું એક વિજેટને કોલ કરાવું છું. એક વિજેટ આખો બાકી રહી ગયો છે કોલ કરતા. હું કોલ કરી નાખું. ઇમેજ પિકર ઓપ્શન્સ, ઇમેજ પિકર ઓપ્શન્સ. એક એરો રહેશે કેમ કે આપણે ઉપર જ બાકી રહી ગયું છે, કાંઈ વાંધો નહીં, કરી નાખીએ હમણાં. ઇમેજ પિકર્સ ઓપ્શન અને અહીંયા આપણે આપી દઈએ સેમિકોલન. બરોબર. નાઉ ધેટ હવે આપણે અહીંયા આઇકન બટન પૂરું, સ્ટેક પૂરો, આપણો સેન્ટર વિજેટ પૂરો. નાઉ હું એક અહીંયા સાઇઝ બોક્સ લઈ લઉં, અહીંયા આપી દઉં હાઈટ લાઈક 20ની. બરોબર. લિસ્ટ વ્યૂ આપણે તૈયારી છીએ. અહીંયા એક લઈ લઉં ટેક્સ્ટ ફ્રોમ ફિલ્ડ. ટેક્સ્ટ ફ્રોમ ફિલ્ડ કેમ કે વેલિડેશનનો યુઝ કરે, ટેક્સ્ટ ફ્રોમ ફિલ્ડ લેવાનું અહીંયા. અને વેલિડેશન મૂકવું હોય તો અહીંયા વેલિડેશન મૂકી દેજો. વેલિડેટર વેલ્યુ if value equal to null, return please enter brand name. સેમ જ આવશે. મેક્સ લાઈન તમારે મૂકવી તો મૂકી દેજો અહીંયા. છેલ્લું આવશે આપણે કોન્ટેક્ટ નંબર માટે. અને આ વેલિડેશન મૂકી શકો કે મિનિમમ 10 નંબર હોવા જોઈએ, મૂકી શકો. આપણે મૂકતા નથી તે ટાઈમ નથી ગાળવો તો મૂકી શકો છો. નાવ એક ટેક્સ્ટ ફ્રોમ ફિલ્ડ પૂરું થઈ ગયું. નાવ હવે હું લઈ લઉં અહીંયા એક સાઇઝ બોક્સ, લિસ્ટમાં હાઈટ 20ની, એલિવેટેડ બટન on press અને અહીંયા આપણું મેઇન ફંક્શન હતું અપડેટ બ્રાન્ડ વાળું, અને આપણે કોલ કરાવી દીધું. અહીંયા આપણું કામ પૂરું. હવે જે વસ્તુ બાકી રહી ગઈ છે એ ખાસ જોવાની છે.
પછી એકચ્યુઅલી ઉપર નાની કરવાની તો બહુ મોટું કામ થઈ જશે એનું. આનું આપણે એક વિજેટ બનાવવું પડશે. એટલે હું એક મારું કસ્ટમ વિજેટ બનાવી નાખું નાનું એવું. રિટર્ન સેફેરિયા એને આપણે કરી નાખીએ નાનું, એટલે જેટલો કન્ટેન્ટ એટલો ડેટા, એટલે વેબ. ત્યાં હું એક લઈ લઉં ચિલ્ડ્રન, એની અંદર લઈ લઉં લિસ્ટ ટાઇલ. શેના માટે કરું તમને ખબર હશે જ હવે તો. ટાઇટલમાં ટેક્સ્ટ કેમેરા અને એની પ્રોપર્ટી ઓન ટેપમાં why this collaborative. ઓકે, આપણે સૌ ક્લાસની બહાર નીકળી ગયા છીએ, એટલે વેરિયેબલ ન મળે ને. પિક ઇમેજ અને એમાં પાસ કરશું ઇમેજ સોર્સ ડોટ કેમેરા. ફંક્શન આ કોલ થયું તમારું પિક ઇમેજ વાળું ફંક્શન આપણું કોલ થયું, અને અહીંયા આવશે સેમિકોલન. Future void can't be assigned the parameter void function. Right? Thanks for having. ઓકે, ઓન ટેપમાં આવશે કર્લી બ્રેકેટમાં, કેમ કે રિટર્નના ફોર્મમાં નહીં આવે, કોલ કરવાનું છે. અહીંયા આપણે આપી દઈએ નેવિગેટર ડોટ ઓપ કન્ટેક્સ. સેમ લિસ્ટ ટાઇલ અહીંયાથી કોપી કરીને પેસ્ટ. ગેલેરી બાકી તો બધું સેમ જ રહેશે. એક અહીંયા આવશે ગેલેરી અને અહીંયા આવશે આઇકન માટે ફોટો. જ કંઈક બે ત્રણ એરર છે એ સોલ્વ કરી નાખીએ. બધી એરર સોલ્વ. આપણે રન કરીને જોઈ લઈએ. ટોટલ છે એ તમારો 250 લાઈન જેવો કોડ થયો છે. આપણે સૌથી પહેલા નેટ કનેક્ટ કરી નાખીએ.
આપણી એપ્લિકેશન રન થઈ ગઈ છે. આપણે ફાયરબેઝ ઓપન કરી નાખીએ. આપણે બ્રાન્ડ્સમાં ગયા. આપણી પાસે અત્યારે 4-5 બ્રાન્ડ અવેલેબલ છે. હું ક્લિક કરું એડમિનમાં. ઓકે, ચલો હવે જો અહીંયા આવી ગયું આપણું અપડેટ બ્રાન્ડ નામનું પેજ. બરોબર, જો મસ્ત ઉપરથી આવી ગયું ડ્રોપડાઉનમાં આપણે બ્રાન્ડ સિલેક્ટ કરી લઈએ. જો આપણી પાસે 4 બ્રાન્ડ અવેલેબલ હતી, પુમા, પછી એક પીટર ઇંગ્લેન્ડ, વુડલેન્ડ અને લિવાઇસ. બરોબર, તો સપોઝ કે હું પુમા સિલેક્ટ કરું છું. તો જો પુમાનો જે ઇમેજ હતી એ લોડ થઈ ગઈ. મેં જે ઇમેજ રાખી, આ પીટર ઇંગ્લેન્ડની ઇમેજ લોડ થઈ ગઈ. બરોબર, વુડલેન્ડની ઇમેજની જે ડેટા બીજો ઓટોમેટિક લોડ થઈ છે. બરોબર, સેમ ઇઝ લિવાઇસમાં જો ડેટા બી લોડ થઈ ને ઇમેજ બી લોડ થઈ છે. હવે પુમા, તો સપોઝ કે જો બ્રાન્ડ નેમ હું અહીંયા પુમા 1 2 3 આપી દઉં. ડિસ્ક્રિપ્શનમાં સમથિંગ આમાં બી નંબર ઘટાડી નાખ્યા. આના ઉપર ક્લિક કરીશ એટલે મને ઓપ્શન સરખા ઉતરો ઓપ્શન આવ્યું કે ભાઈ તમારે શું સિલેક્ટ કરવું છે. તો હું ગેલેરી સિલેક્ટ કરું. હું સપોઝ કે આ એક આપણા દાવા નીલભાઈની એરર આવી હતી, નાખી દઈએ આમાં. એથી બ્રાન્ડ આપણે અપડેટ કરી નાખીએ. થઈ જા. ઓકે, જો બ્રાન્ડ અપડેટ સક્સેસફુલી. બરોબર, નાવ હવે આપણે ઓલ બ્રાન્ડમાં ગયા. બરોબર, તો આપણે કઈ અપડેટ કરી? જો પુમા વાળી બ્રાન્ડનો ફોટો અપડેટ થઈ ગયો, 1 2 3 અપડેટ થઈ ગયું. એ કયા અપડેટ થઈ ગયું? ફાયરબેઝમાં જુઓ તો ફાયરબેઝમાં પુમા જે આપણું હતું, બરોબર, એ અપડેટ થઈ ગયું ફાયરબેઝની અંદર. બરોબર, સેમ હું બેક જાઉં અહીંયાથી વ્યૂ પ્રોડક્ટમાં ગયો તો અહીંયા હજી એક બાકી છે, એટલે અહીંયા એક કરવાનું થશે. એવું આપણે જોઈ લેશું, વાંધો નહીં. ચાલો, પ્રોડક્ટમાં બ્રાન્ડ નેમ અપડેટ થવું જોઈએ. અહીંયા નથી થતું. ઓકે, અહીંયા અપડેટ થવું જોઈએ. બરોબર, નો પ્રોબ્લેમ થઈ જશે કે નાના મોટો ઇસ્યુ છે. એક કોડ પ્રોમ્પ્ટ લખવાનો બાકી રહી ગયો છે. તો શું આ રીતે તમારો અપડેટનો કોડ કમ્પ્લીટ. બરોબર, આઈ થિંક 2-2.5 કલાક જેવો વિડીયો હશે. ઓકે, ડન.